वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કદલી ફળ એટલે કે કેળાના ફળની ઉત્પત્તિની કથા જે છે એ શ્રવણ કરીએ। બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડ અધ્યાય 24 અને 25ની અંદર કેળાના ફળની ઉત્પત્તિની કથા જોવા મળે છે। વાત એવી છે કે મહર્ષિ અત્રિ અને અનસૂયાના પુત્ર દુર્વાસા મુનિ એક સમયે હિમાલયની અંદર તપસ્યા કરતા હતા। દુર્વાસા મુનિ નેત્ર બંધ કરીને હજુ તપસ્યાની અંદર પ્રવેશ જ કરતા હતા। એવા સમયની અંદર બલિરાજાનો પુત્ર સાહસિક અને તિલોત્તમા અપ્સરા એ હિમાલયની ગુફાની અંદર જ્યાં દુર્વાસા ઋષિ તપસ્યા કરવા માટે બેઠેલા હતા ત્યાં આવે છે અને બંને જણા મૈથુનની અંદર પ્રવૃત્ત થઈ જાય છે। બંનેનો ઘોંઘાટ કકલાટ સાંભળીને દુર્વાસાના નેત્ર જે છે એ ખુલી જાય છે અને દુર્વાસા ઋષિ એ બંને જણાને વિપરીત અવસ્થાની અંદર જોઈ જાય છે। દુર્વાસા ઋષિને નેત્ર ખોલેલા જોઈ તિલોત્તમા અપ્સરા અને બલિરાજાનો દીકરો સાહસિક જે છે એ લજ્જા પામીને ત્યાંથી દૂર ખસી જાય છે। પરંતુ દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થઈ જાય છે અને એ બંનેઓને શાપ આપતા કહે છે કે રે દુષ્ટો, તમો મહાપુરુષોની પણ મર્યાદા રાખતા નથી, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે હે સાહસિક, તું ગધેડાની યોનિની અંદર પ્રગટ થશે અને હે તિલોત્તમા, તું અસુરની કન્યા રૂપે પ્રગટ થશે। આ પ્રમાણે શાપ આપી દુર્વાસા ઋષિ મૌન થઈ ગયા। દુર્વાસાના શાપને લઈને આ બલિરાજાનો દીકરો સાહસિક જે છે એ વ્રજની અંદર ધેનુકા સૂરના રૂપમાં પ્રગટ થાય છે અને બલદેવજીના હાથે એનો ઉદ્ધાર થાય છે। અને પેલી બાજુ તિલોત્તમા અપ્સરા જે છે એ બાણાસુરની કન્યા ઉષા રૂપે પ્રગટ થાય છે અને અનિરુદ્ધની સાથે એના લગ્ન થાય છે અને કાળે કરીને એ પુનઃ અપ્સરાના દેહને પ્રાપ્ત કરે છે। દુર્વાસા ઋષિ શાપ આપીને મૌન થઈ જાય છે અને પુનઃ ધ્યાનમાં બેસે છે। પરંતુ ધ્યાનની અંદર બેસતા જ એમને તિલોત્તમા અપ્સરા અને સાહસિક જે ક્રિયા કરતા હતા એ ક્રિયા જ એને ધ્યાનની અંદર દેખાવા લાગે છે। દુર્વાસા ઋષિ પોતાના મનને વારે વારે ત્યાંથી હટાવી પરમાત્માની અંદર જોડવા પ્રયાસ કરે છે, પરંતુ એમનું મન જે છે એ વારે વારે એ જ ચિંતન કરતું હોય છે। અંતે દુર્વાસા ઋષિ પોતાના મનની આગળ હારી જાય છે અને મનોમન વિચાર કરે છે કે હવે આપણે પણ ગૃહસ્થ આશ્રમ કરીએ। એ પ્રમાણે વિચાર કરતા એ નેત્ર ખોલીને ઊભા થવાની તૈયારી કરે છે। એવા જ સમયની અંદર
ઓર્વ નામના ઋષિ જે છે એ દુર્વાસાની પાસે આવે છે. દુર્વાસા ઋષિ એમનો સત્કાર કરે છે. ઓર્વ ઋષિની સાથે એક કન્યા હોય છે. આ કન્યા જે છે એ કન્યાનું પ્રાગટ્ય બ્રહ્માજી થકી થયું હોય છે. બ્રહ્માજીની એ માનસ કન્યા હોય છે અને બ્રહ્માજીએ ઓર્વ ઋષિને એનું પાલન કરવાની આજ્ઞા આપેલી હોય છે. એનું નામ હોય છે કંડલી. ઓર્વ ઋષિ દુર્વાસા ઋષિને કહે છે કે હે ઋષિ, આ મારી પાલક કન્યા છે અને એણે મનોમન નિશ્ચય કરેલો છે કે હું લગ્ન કરીશ તો કેવલ ને કેવલ દુર્વાસા ઋષિની સાથે. દુર્વાસા ઋષિ ઓર્વ ઋષિને કહે છે કે હે ઋષિ, હું આત્મારામ છું, પૂર્ણકામ છું, છતાં પણ તમારી કન્યાને હું ગ્રહણ કરું છું, પણ મારી એક શરત છે. ઓર્વ ઋષિ દુર્વાસાની શરત સાંભળતા પહેલાં દુર્વાસાને કહે છે કે હે ઋષિ, આ કન્યા જે છે એ સર્વ સદ્ગુણ સંપન્ન છે, પરંતુ એની અંદર એક દુર્ગુણ છે. એ અત્યંત કર્કશ છે અને વાત વાતની અંદર એ વિવાદ કરે છે. દુર્વાસા ઋષિ કહે છે કે હે ઋષિ, તમારી આ કન્યાને હું વચન આપું છું કે હું 100 અપરાધ એના ક્ષમા કરીશ અને 100 અપરાધથી જો વધુ એ અપરાધ કરશે તો હું એને દંડિત કરીશ. આ પ્રમાણે શરત કરી ઓર્વ ઋષિ પોતાની પાલક કન્યા કંડલીનો વિવાહ જે છે એ દુર્વાસાની સાથે કરી દે છે. દુર્વાસા ઋષિ તપસ્યા આદિકને પડતી મૂકી કંડલી સાથે ગૃહસ્થ ધર્મનું પાલન કરવા લાગી છે. પરંતુ આ કંડલી જે છે એના સ્વભાવ પ્રમાણે નિત્ય દુર્વાસા ઋષિને કટુ વચન કહી એની સાથે વિવાદ કરતી હોય છે. એક સમયની વાત છે, આ કંડલી દુર્વાસા સાથે કોઈ કારણોસર વિવાદ કરતી હતી અને ત્યાં એના 100 અપરાધ જે છે એ પૂર્ણ થઈ જાય છે. એટલે દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થાય છે અને હુંકાર કરે છે. ત્યાં જ પેલી કંડલી જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. કંડલીનું શરીર બળીને ભસ્મ થઈ ગયું છે, પરંતુ એનો સૂક્ષ્મ દેહ જે છે એ દુર્વાસાની સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જાય છે અને એ દુર્વાસાને વિનંતી કરે છે કે હે સ્વામી, મારો સ્વભાવ જે છે એ તો વિપરીત હતો, પરંતુ અંતે હું તમારી ભાર્યા હતી. તમે આ પ્રમાણેની સજા મને શા માટે કરી? કંડલીની વાત સાંભળી દુર્વાસા ઋષિ જેઓ આત્મારામ હતા એવો શોકાતુર થઈ જાય છે અને શોકમાં ને શોકમાં એ અત્યંત રોદન કરે છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી હરિ બટુક વેશ ધારણ કરી દુર્વાસા ઋષિની પાસે આવે છે અને દુર્વાસા ઋષિને સાંત્વના આપે છે અને એને કહે છે કે હે ઋષિ, તમને તમારી પત્ની જે છે એ પુનઃ પ્રાપ્ત થશે. ભૂતલની ઉપર જ્યારે હું કૃષ્ણ અવતાર ધારણ કરીને પ્રગટ થવીશ ત્યારે વસુદેવ અને દેવકીની પુત્રી એકાનંશા જેનું નામ હશે એ જ આ કંડલી હશે. અર્થાત કે કંડલી જે છે એ પુનઃ વસુદેવ અને દેવકી થકી એકાનંસા નામ ધારણ કરીને પ્રગટ થશે અને દ્વારકાની અંદર તમો એનું પાણી ગ્રહણ કરશો. આ કંડલી જે છે જે રાખનો ઢગલો થઈ ચૂકેલી છે એમાંથી એક વૃક્ષ પ્રગટ થશે
જે વૃક્ષ કંડલી વૃક્ષ કહેવાશે અને 12 માસ એના પર ફળ આવશે. મારી સેવાની અંદર એક કંદલીના ફળનો ભોગ જ્યાં લગીન મારા ભક્ત લગાવશે નહીં, ત્યાં લગીન હું બીજા ફળ ફળાદી ગ્રહણ ન કરીશ. અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય મારી સેવાની અંદર મને વિભિન્ન પ્રકારના ફળો આરોગાવશે, પરંતુ એની અંદર કંડલી અર્થાત કે કેળાનું ફળ ન હશે, તો હું એ ભોગ જે છે એ પ્રેમપૂર્વક ગ્રહણ ન કરીશ. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ જાય છે. તે વખતથી એવો નિયમ થઈ ગયો કે જ્યારે પણ આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને ઠાકોરજીને મેવો ધરાવતા હોઈએ, ત્યારે કેળા જે છે એ અવશ્ય ધરાવતા હોઈએ છીએ. એક બાજુ વિભિન્ન પ્રકારના મેવા ઠાકોરજીને અર્પણ કરવામાં આવે, પરંતુ એની અંદર કેળા જો ન હોય તો ભગવાન એ મેવો જે છે એ પ્રીતિપૂર્વક આરોગતા નથી. પરંતુ એક બાજુ કોઈ મેવા નથી અને બીજી બાજુ કેવલ કેળા છે અને એ કેળા ભગવાનને અર્પણ કરવામાં આવે, તો ભગવાન જે છે એ પ્રીતિપૂર્વક એ કેળાનો ભોગ જે છે એ લગાવે છે. આ પ્રમાણે ભક્તો, કેળાની ઉત્પત્તિની કથા જે છે એ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર જોવા મળે છે. માટે ભક્તો, જ્યારે પણ તમે મધ્યાહન સમયે ઠાકોરજીનું ઉઠાપન કરતા હોવ અને તે વખતે ભગવાનને વિભિન્ન પ્રકારના મેવા આરોગાવતા હોવ, ત્યારે કેળા જે છે એ ભગવાનને અવશ્ય અર્પણ કરવા. કેળાનું ફળ જે છે એ 12 માસ ઉગતું હોય છે અને કેળા જે છે એ 12 માસ પ્રાપ્ત થતા હોય છે. છેલ્લે કંઈ નહીં મળે, બીજા કોઈ મેવા ન ધરાવી શકો તો કંઈ નહીં, પરંતુ કેળા જે છે એ ભગવાનને અવશ્ય ધરાવજો. આટલું કહીને હું મારું આ પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.